સ્વાગત છે તમારા બધાનું તપસ્વી સ્કૂલમાં. હું છું સિદ્ધાર્થ જોશી, તમારો ઇંગ્લિશ ટીચર, અને સ્વાગત કરું છું તમારા બધાનું આપણી વ્યાકરણ શ્રેણીમાં. તો જે વ્યાકરણ શ્રેણી જે આપણે શરૂ કરી, વ્યાકરણ વિડિયો શ્રેણી, એમાં સૌથી પ્રથમ વિડિયો જેમાં આપણે ટેન્સીસ નું ઇન્ટ્રોડક્શન એટલે કે કાળની પ્રસ્તાવના અને એના વિશે થોડી માહિતી મેળવેલી હતી. અને કાર્ડના જે કાર્ડ શીખતા પહેલા થોડા ઘણા અમુક મૂળભૂત શબ્દો કે જેના વગર કાર્ડની શરૂઆત ન થઈ શકે, પછી અમુક ક્રિયાપદના પ્રકારો પણ આપણે જોયા હતા, અને ટોટલ 12 કાર્ડ 12 ટેન્સીસ વિશે આપણે થોડી ઘણી માહિતી પણ મેળવેલી હતી, બરાબર. અને કયા કયા 12 કાર્ડ છે એના નામ પણ મેં તમને આપેલા હતા મિત્રો, બરાબર. હવે આ જે પર્ટિક્યુલર વિડિયો છે આપણો કાર્ડની જે શ્રેણી છે ટેન્સીસ સિરીઝ નંબર 2, એમાં આજે આપણે સૌપ્રથમ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલો જે છે કાર્ડ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, એના વિશે આજે આપણે એકદમ બારીકીથી એટલે કે એકદમ ડિટેલમાં સમજવા જઈ રહ્યા છીએ મિત્રો. તો એક પણ વસ્તુ એવી જે છે એમાં બાકી નહીં રહે, એટલે ખૂબ જ ધ્યાનથી અને ખૂબ જ શાંતિથી સાંભળવા વિનંતી, જેથી કરીને તમને કોઈ પણ વસ્તુ તમે ચૂકો નહીં અને બધી વસ્તુ તમને એકદમ આસાનીથી સરળતાથી સમજાઈ જાય. તો આવો મિત્રો શરૂ કરીએ આપણો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. તો મેં તમને પહેલા જ વાત કરેલી હતી મિત્રો ગયા વિડિયોમાં કે આપણે જે છે એ વિડિયો કેવી રીતના કાળ જે છે સમજવાના છે. તો આપણે કાળ 3 રીતના સમજવાના છે મિત્રો. સૌથી પહેલા જે છે આપણે એના ઉપયોગ વિશે વાત કરશું, પછી જે છે આપણે એની રચના એટલે કે એના સ્ટ્રક્ચર વિશે વાત કરશું, અને થર્ડ આપણે એના એક્ઝામ્પલ્સ એટલે કે ઉદાહરણો જોવાના છે, બરાબર. તો શરૂઆત કરીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળ. ફર્સ્ટ પાર્ટ એટલે કે યુઝિસ, એના ઉપયોગ કઈ કઈ જગ્યા ઉપર થાય છે મિત્રો. લેટ્સ સી ધેટ. So first use of simple present tense is for showing daily activities. For showing daily activities મતલબ રોજિંદી ક્રિયાઓ બતાવવા માટે થઈને એનો ઉપયોગ થાય છે મિત્રો. તો એક્ઝામ્પલ છે I brush my teeth every day. તો જે સવારના ઉઠીને બ્રશ કરવું એ એક રોજિંદી ક્રિયાનો ભાગ છે મિત્રો. એટલા માટે થઈને આપણે ક્યારેય જે છે ઈ રોજિંદી ક્રિયાઓ બતાવવા માટે થઈને ભૂતકાળનો કે ભવિષ્યકાળનો ઉપયોગ નહીં કરીએ. આપણે જે છે એના માટે ઓલવેઝ આપણે પ્રેઝન્ટ ટેન્સ, અને એ પણ કેવો, તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીશું. તો હું દરરોજ સવારે મારા દાંત સાફ કરું છું એટલે કે I brush my teeth every day. So this is the first use of simple present tense for showing daily activities. Second use જે છે that is for showing habitual activities. Habitual activities મતલબ ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે. જે વસ્તુની આપણને ટેવ છે એ પણ આપણાથી નેચરલી દરરોજ થઈ જ જાય છે મિત્રો. તો એ પણ આપણે જ્યારે બોલશું ઇંગ્લિશમાં ત્યારે એ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ બોલવાના છીએ. એક્ઝામ્પલ જોઈએ મિત્રો. એક્ઝામ્પલ છે I always take tea. તો એ આપણી ટેવ છે, આપણી આદત છે. તો હું દરરોજ ચા પીઉં છું. That is my habit, right? So એ ટેવવશ થતી ક્રિયા છે જે નેચરલી દરરોજ થઈ જાય છે. તો એ પણ આપણે ઓલવેઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જોવાની થશે મિત્રો. તો હું દરરોજ ચા પીઉં છું, again that would be shown in a simple present tense. Let's see the third use, students. Third use is for showing universal truth. સનાતન સત્ય દર્શાવવા માટે થઈને જે છે એ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો જ ઉપયોગ થાય છે મિત્રો. તો સનાતન સત્ય જે છે, જેમ કે the sun rises in the east, so nobody can change that particular universal truth. કોઈ પણ વ્યક્તિ આ સનાતન સત્યને બદલી શકતું નથી. એટલા માટે આપણે એને ક્યારેય પણ બીજા કોઈ કાળમાં યુઝ નથી કરતા. આપણે એને ફક્ત સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે આપણે એને સાદા વર્તમાન કાળમાં જ બતાવશું, કારણ કે સનાતન સત્ય છે જે બદલી શકાતું નથી. તો સૂર્ય પૂર્વમાં ઉગે છે એક સનાતન સત્ય છે મિત્રો. તો એ ક્યારેય પણ નથી બદલી શકાતું. બીજા અમુક ઉદાહરણો આપું
that earth goes round the sun. ધરતી જે છે એ સૂર્યની આસપાસ ફરે છે. તો એ ક્યારે આપણે પાસ્ટમાં ન બતાવી શકીએ કે ફ્યુચરમાં ન બતાવી શકીએ, કારણ કે એ જે છે એક સનાતન સત્ય છે. તો એ પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ બતાવવું પડે મિત્રો. પછી જો એનો નેક્સ્ટ યુઝ જે છે that is to express scientific principles. To express scientific principles means વૈજ્ઞાનિક સિદ્ધાંતો દર્શાવવા માટે થઈને એનો ઉપયોગ થાય છે. તો વૈજ્ઞાનિક સિદ્ધાંતોનું કામ થોડું ઘણું જોવા જાવ તો સનાતન સત્ય જેવું જ છે મિત્રો, કારણ કે એ જે છે જે વર્ષોથી જે વૈજ્ઞાનિક સિદ્ધાંતો પ્રમાણે વાત ચાલતી આવતી હોય કોઈ પણ વસ્તુની અથવા તો વ્યક્તિની, બરાબર, અથવા તો કોઈ પણ પદાર્થની, તો એ વસ્તુ જે છે એમાં કોઈ બદલાવ જોવા મળતો નથી. એટલા માટે એ વસ્તુ બતાવવા માટે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીશું. So here is the example: water boils at 100 degrees centigrade temperature. પાણી 100 ડિગ્રી તાપમાને ઉકળે છે. એક વૈજ્ઞાનિક રીતના એક વૈજ્ઞાનિક સિદ્ધાંત છે, બરાબર, એક સાબિત કરેલો સિદ્ધાંત છે. તો એ પણ જે છે એ આપણે બદલી શકાતો નથી, અને એ બદલી શકાતો નથી એટલા માટે થઈને આપણે એને યુઝ કરશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. બીજું કોઈ એક્ઝામ્પલ આપો મિત્રો વૈજ્ઞાનિક સિદ્ધાંતનું, તો કાર્બન અબ્સોર્બ્સ હીટ. કાર્બન જે છે એ તાપમાનને એટલે કે હીટને સંગ્રહે છે. તો ઈ એક કાર્બનનો ફીચર છે, કાર્બનનો ગુણધર્મ છે. તો એ પણ એક વૈજ્ઞાનિક સિદ્ધાંત છે જે ક્યારેય બદલી શકાતો નથી. તો કાર્બન અબ્સોર્બ્સ હીટ, આપણે એ વસ્તુ બતાવવા માટે થઈને શેનો ઉપયોગ કર્યો? તો આપણે એ વસ્તુ બતાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો જ ઉપયોગ કર્યો મિત્રો, રાઈટ? તો પાંચમો યુઝ જો મિત્રો એનો શું છે? ટુ એક્સપ્રેસ સેઇંગ્સ એટલે કે કહેવતો દર્શાવવા માટે. કહેવત એટલે કે કોઈ પણ ઇંગ્લિશ પ્રોવર્બ છે, બરાબર, તો એ વસ્તુ બતાવવા માટે થઈને પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીશું. જોઈએ એક્ઝામ્પલ: truth is always bitter. સત્ય હંમેશા કડવું હોય છે. then if you are talking about any other examples of what you can say, the sayings that honesty is the best policy. પ્રામાણિકતા જે છે એ શ્રેષ્ઠ નીતિ છે. તો એ પણ જે છે એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય થયું. તો મોસ્ટલી જેટલા પણ સેઇંગ્સ જે છે એ સેઇંગ્સ એટલે કે કહેવતો જેટલી છે that will be always expressed in simple present tense only. એ હંમેશા જેટલા પણ જેને કહેવાય કે જેટલી પણ કહેવતો છે એ બધી એક સાદા વર્તમાન કાળમાં જ દર્શાવવામાં આવતી હોય છે. સો ફરી એક વખત યુઝેસ ની વાત કરીએ મિત્રો, ફરી એક વખત રીકેપ આપી દઉં તમને કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના યુઝેસ એટલે કે એનો ઉપયોગ કઈ કઈ જગ્યાઓ પર થાય છે. તો ફર્સ્ટ ઇઝ ફોર showing daily activities, રોજિંદી ક્રિયાઓ બતાવવા માટે થઈને. then second is to show habitual activities મતલબ ટેવવશ થતી ક્રિયાઓ બતાવવા માટે. third for showing universal truth એટલે કે સનાતન સત્ય દર્શાવવા માટે થઈને. fourth to express scientific principles એટલે કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો દર્શાવવા માટે થઈને. and fifth to express sayings એટલે કે કહેવતો દર્શાવવા માટે. તો આ વાત થઈ એના ઉપયોગની, એના યુઝેસની. now we are going to see the structure of simple present tense એટલે કે હવે આપણે જોવાની છે એની રચના કેવી રીતની હોય મિત્રો. તો એની રચના ઉપર આગળ વધીએ. તો રચનામાં મેં તમને ગયા વિડિયોમાં વાત કરેલી હતી કે જ્યારે પણ આપણે કોઈ પણ કાર્ડની રચના વિશે વાત કરીશું ત્યારે આપણે અમુક શબ્દો જે છે એ આપણી સમક્ષ આવશે, જેમ કે સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, વર્બ એટલે કે કર્તા, કર્મ, ક્રિયાપદ. એટલા માટે થઈને જ મિત્રો મેં તમને આગલા વિડિયોમાં એ શબ્દો વિશે સમજૂતી આપી હતી, જેથી કરીને હવે તમારી સામે આ રચના જ્યારે પણ આવે તો એ રચનામાં તમને એ શબ્દો પહેલેથી ખબર હોય કે કર્તા શું છે, કર્મ શું છે, ક્રિયાપદ શું છે અને ક્રિયાપદના અલગ અલગ પ્રકાર શું છે. જો એ તમારી સામે હવે આવશે તો તમને એ વસ્તુ નવી નહીં લાગે, કારણ કે તમને ઓલરેડી એના વિશે ખબર છે એટલા માટે. સો સ્ટ્રક્ચર ઉપર આગળ વધીએ. ચાર ટાઈપના સ્ટ્રક્ચર છે એટલે કે ચાર અલગ અલગ પ્રકાર છે એની રચનાના મિત્રો. તો સૌથી પહેલા વાત કરીએ પોઝિટિવ સેન્ટેન્સીસ. પોઝિટિવ સેન્ટેન્સીસ એટલે હકારાત્મક વાક્યો. તો હકારાત્મક વાક્યો જે છે એમાં જો તમે કઈ ટાઈપની જે એની રચના છે તો એમાં આવશે સબ્જેક્ટ પ્લસ
V1 or V5 plus object plus other words. તો આ એની રચના થઈ મિત્રો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની હકારાત્મક વાક્યોમાં. તો હકારાત્મક વાક્યોમાં જુઓ તમે તો સૌથી પહેલા આવશે કર્તા, પછી આવશે ક્રિયાપદનો કાં તો પહેલો પ્રકાર કાં તો પાંચમો પ્રકાર, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તો આ જે છે એ સેન્ટેન્સ ની રચના થઈ. તો હવે તમને એમ થશે મિત્રો કે ક્રિયાપદનો પહેલો અથવા તો પાંચમો, તો કેમ ખબર પડે સર કે ક્રિયાપદનો પહેલો પ્રકાર લગાડવો કે ક્રિયાપદનો પાંચમો પ્રકાર લગાડવો? તો મેં તમને બે વિડિયોમાં જ વાત કરેલી હતી મિત્રો કે જ્યારે કર્તા જે છે એ કર્તામાં જો હી, શી, ઇટ કોઈ પણ વ્યક્તિનું નામ અથવા તો એકવચન આપેલું હોય તો જે છે એની સાથે V5 ક્રિયાપદનું સ્વરૂપ લાગશે. એટલે કે જે મૂળભૂત છે ક્રિયાપદ એની સાથે s અથવા તો es લાગશે. અને જો I, we, you, they અથવા તો કોઈ બહુવચનના સ્વરૂપમાં જો કરતા હશે તો એની સાથે લાગશે ઓલવેઝ V1 એટલે કે મૂળભૂત સ્વરૂપ. ફરી એક વખત રિપીટ કરું છું મિત્રો, સમજવાની કોશિશ કરજો કે જો કર્તા જે છે એ he, she, it કોઈ પણ વ્યક્તિનું નામ અથવા તો એકવચનમાં હશે તો એની સાથે ઓલવેઝ લાગશે V5 એટલે કે મૂળભૂતની સાથે મૂળભૂત ક્રિયાપદની સાથે s અથવા તો es લાગશે. અને જો કર્તા જે છે વાક્યનો એ I, we, you, they અથવા તો કોઈ બહુવચનના સ્વરૂપમાં હશે તો એની સાથે લાગશે મૂળભૂત સ્વરૂપ ક્રિયાપદનું એટલે કે V1. બરાબર? તો એટલા માટે જે છે એ મેં અહીંયા ક્રિયાપદ 1 અથવા તો ક્રિયાપદ 5 લખેલું છે કારણ કે કર્તા કોઈ પણ હોઈ શકે છે એટલા માટે. તો અહીંયા જો કર્તા પ્લસ ક્રિયાપદ 1 ઓર ક્રિયાપદ 5 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો એક્ઝામ્પલ જોઈએ મિત્રો. એક જ એક્ઝામ્પલ જે છે એ ચારે ચાર પ્રકારમાં લીધેલું છે. શું કામ? કારણ કે તમને વ્યવસ્થિત રીતના સમજાય. એક જ એક્ઝામ્પલ લઈને સમજાવું તો તમને ચારે ચાર પ્રકાર જે છે એ વ્યવસ્થિત રીતના સમજાઈ જશે. એટલે તો સૌથી પહેલા હકારાત્મક સેન્ટેન્સ જે છે હકારાત્મક વાક્ય છે એનું સૌથી પહેલું એક્ઝામ્પલ જોજો મિત્રો અને પછી આપણે એને સરખાવશું રચના સાથે જેથી કરીને તમને વધારે આઈડિયા આવે. તો જુઓ તમે સૌથી પહેલું એક્ઝામ્પલ છે I go to school every day. તો અહીંયા જુઓ જે યુઝ હતો કે જે ડેઈલી એક્ટિવિટી છે ડેઈલી એક્ટિવિટી બતાવવા માટે થઈને એનો યુઝ થાય છે તો એનું જ ઉદાહરણ અહીંયા મૂકેલું છે કે I go to school every day. તો હું દરરોજ શાળાએ જાઉં છું. તો એ એક ડેઈલી એક્ટિવિટી છે, એક રોજિંદી ક્રિયા છે એટલા માટે મેં અહીંયા એ એક્ઝામ્પલ લીધેલું છે. તો જુઓ તમે અહીંયા સબ્જેક્ટ જે છે મિત્રો એટલે કે કર્તા છે એ કોણ છે? તો I છે. તો એ છે સબ્જેક્ટ. હવે અહીંયા મેં તમને કીધેલું હતું કે કર્તા I, we, you, they અથવા તો કોઈ બહુવચનમાં હશે તો એની સાથે V1 એટલે કે ક્રિયાપદનું મૂળભૂત સ્વરૂપ લાગશે. તો અહીંયા I જે છે એ એની સાથે ક્રિયાપદનું મૂળભૂત સ્વરૂપ લાગશે. એટલા માટે અહીંયા જુઓ મિત્રો કે go જે છે એ છે આપણું V1. એની સાથે કોઈ s કે es અથવા તો કોઈ બીજા ફેરફાર નથી. એ મૂળભૂત સ્વરૂપ છે ક્રિયાપદનું. to school આ જે છે એ આપણું કર્મ છે એટલે કે ઓબ્જેક્ટ છે. અને એવરીડે જે છે મિત્રો એ છે આપણા અન્ય શબ્દો. તો જુઓ તમે સ્ટ્રક્ચર પ્રમાણે રચના પ્રમાણે આપણે સેન્ટેન્સ લખી નાખ્યું છે કે I go to school every day. તો તમે સ્ટ્રક્ચર પ્રમાણે જોવા જાવ તો I છે આપણો કર્તા એટલે કે સબ્જેક્ટ, go જે છે એ છે V1 એટલે કે ક્રિયાપદનું પહેલું સ્વરૂપ, પછી to school છે એ છે આપણું કર્મ અને છેલ્લે every day એ છે અન્ય શબ્દ, રાઈટ? એટલે કે other words. નાઉ બીજી ટાઈપ જોઈએ રચનાની એ છે નેગેટિવ સેન્ટેન્સીસ. ધેટ મીન્સ નકારાત્મક વાક્યો. તો નકારાત્મક વાક્યો એટલે શું મિત્રો? તો નકારાત્મક વાક્યો એટલે કે એમાં કોઈ પણ એક નકારાત્મક શબ્દનો ઉપયોગ થયેલો હોય એને કહેવાય નકારાત્મક વાક્યો એટલે કે નેગેટિવ સેન્ટેન્સીસ. તો એનું સ્ટ્રક્ચર જોજો. એના સ્ટ્રક્ચરમાં તમને કંઈક નવું જોવા મળશે મિત્રો. તો અહીંયા નવું જોવા મળે છે શું? તો જોઈએ સબ્જેક્ટ પ્લસ ડુ ઓર ડઝ પ્લસ
not plus v1 plus object plus other words. તો અહીંયા જુઓ મિત્રો, આ છે એની રચના, એટલે કે કર્તા પ્લસ ડુ ડઝ પ્લસ નકારાત્મક શબ્દ એટલે કે નોટ પ્લસ ક્રિયાપદનું પહેલું સ્વરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તો હવે ડુ ક્યારે લગાડવું અને ડઝ ક્યારે લગાડવું, પાછો એક ને એક પ્રશ્ન આપણી પાસે આવીને ઊભો રહી ગયો છે મિત્રો. કારણ કે સર એવું લખ્યું ડુ ઓર ડઝ, તો ક્યારે ડુ લગાડવું ક્યારે ડઝ લગાડવું નથી ખબર. કાઈ વાંધો નહીં મિત્રો, લેટ્સ સી ઇટ. તો પાછી એક જ વસ્તુની વાત કરું છું, જેવી રીતની v1 અને v5 માં વાત કરી હતી સેમ વસ્તુની વાત અહીંયા કરવાની છે અમારે. કે જો આપણો જે સબ્જેક્ટ છે બરાબર, એ સબ્જેક્ટ I, we, you, they અથવા તો કોઈ બહુવચનના સ્વરૂપમાં હોય તો આપણે જે છે એ લગાડશું do. અને જો આપણો જે કર્તા છે એટલે કે સબ્જેક્ટ છે એ કોઈ he, she, it અથવા તો કોઈ વ્યક્તિનું નામ અથવા તો કોઈ એકવચનના સ્વરૂપમાં હશે તો આપણે લગાડશું does. ફરી એક વખત રિપીટ કરી દો મિત્રો કે જો આપણો કર્તા છે એ કર્તા આપણો I, we, you, they અથવા તો કોઈ બહુવચનના સ્વરૂપમાં હશે તો આપણે લગાડશું do. અને જો આપણો કર્તા છે એ જો કોઈ he, she, it કોઈ નામ વ્યક્તિનું અથવા તો કોઈ સિંગ્યુલર એટલે કે એકવચનના સ્વરૂપમાં હશે તો આપણે લગાડશું does. બરાબર. તો કર્તા પ્લસ ડુ ઓર ડઝ પ્લસ નોટ એટલે કે નકારાત્મક શબ્દ, આ એક નવી રચનામાં એક નવો પાર્ટ છે. પ્લસ ક્રિયાપદનું પહેલું સ્વરૂપ જ લાગશે, ડુ હોય કે ડઝ હોય. બરાબર. અને કર્મ અને અન્ય શબ્દો. હવે જે એક્ઝામ્પલ આપણે અહીંયા જોયેલું હતું મિત્રો હકારાત્મક વાક્યમાં, એ જ એક્ઝામ્પલ આપણે નકારાત્મક વાક્યમાં જોઈએ તો તમને વધારે તમારે આઈડિયા, તમારો જે ક્લિયર, તમારો જે કોન્સેપ્ટ છે એ વધારે ક્લિયર થશે. એક્ઝામ્પલ, I do not go to school every day. Let me repeat the example. I do not go to school every day. તો આ જે છે ઈ એક જાતનું જે છે ઈ નકારાત્મક વાક્ય છે. કેવી રીતના ખબર પડી નકારાત્મક વાક્ય છે? કારણ કે અહીંયા એક શબ્દ જે છે વાક્યમાં એડ થયો છે એ છે not, એટલે કે એક નકારાત્મક શબ્દ છે. તો જો સેન્ટેન્સને આપણે રચના પ્રમાણે ગોઠવવાની કોશિશ કરીએ, I જે છે એ આપણો કર્તા છે એટલે કે સબ્જેક્ટ છે તો એની સાથે આપણે લગાડ્યું do. જો એ he, she, it અથવા તો કોઈ નિમ અથવા તો કોઈ એકવચનનું સ્વરૂપ હોત તો અહીંયા આવત does. પણ I, we, you, they અથવા તો બહુવચન હોય તો એના સાથે લાગશે do. તો અહીંયા do લગાડેલું છે મિત્રો. અહીંયા જે છે એ છે નકારાત્મક શબ્દ એટલે કે not. go એ છે આપણું ક્રિયાપદનું પહેલું સ્વરૂપ. બરાબર. એટલે કે we want to school જે છે એ છે આપણો ઓબ્જેક્ટ અને everyday જે છે એ છે other words એટલે કે અન્ય શબ્દો. તો અગેન જે છે ઈ સેન્ટેન્સને આપણે વિભાજિત કરી દીધું છે. I છે આપણો કર્તા, do લગાડ્યો એની સાથે કારણ કે I, we, you, they અથવા તો પ્લુરલ છે એટલા માટે. not નકારાત્મક શબ્દ છે. અને go to school, go જે છે એ v1 છે એટલે કે ક્રિયાપદનું પહેલું સ્વરૂપ છે. to school ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને everyday એટલે કે અન્ય શબ્દો એટલે કે other words. તો હું દરરોજ શાળાએ નથી જાતો એનો મતલબ નથી, not એક નકારાત્મક શબ્દ છે જે આખી વાક્યની સેન્સને કેવી કરી નાખી, નેગેટિવ કરી નાખી. રાઈટ. નાઉ થર્ડ ટાઈપ, જે ત્રીજી ટાઈપના સેન્ટેન્સીસ છે બરાબર, એ છે પ્રશ્ન ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ. હવે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ નો મતલબ થાય પ્રશ્નાર્થ વાક્યો મિત્રો. તો પ્રશ્નાર્થ વાક્યો જે છે એને આપણે સમજવાની કોશિશ કરીએ. થોડી વધારે નવી વસ્તુ જોવા મળશે એમાં. તો જુઓ મિત્રો, do does plus subject plus v1 plus object plus other words plus question mark. તો રિપીટ કરી દઉં, do does plus subject plus v1 plus object plus other words plus question mark. તો આ જે છે એ આપણું એક એક પ્રશ્નાર્થ વાક્યની રચના છે. તો do does plus કર્તા ક્રિયાપદ 1 ક્રિયાપદનું પહેલું સ્વરૂપ પ્લસ કર્મ પ્લસ
અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. તો હવે પાછો એક જ જે છે એ ક્વેશ્ચન આવીને ઊભો રહે છે મિત્રો કે આપણે કેવી રીતના ખબર પડે કે ડુ ક્યારે લગાડવું અને ડઝ ક્યારે લગાડવું. તો આની પહેલાના વાક્યમાં મેં તમને સમજૂતી આપી ક્યારે ડુ લગાડવું અને ક્યારે ડઝ લગાડવું પડે. આ વાક્યની શરૂઆતમાં કારણ કે પ્રશ્ન બનાવવાનો છે એટલા માટે ડુ ડઝ પહેલા આવશે પછી સબ્જેક્ટ આવે છે. બરાબર? તો એ જ એક્ઝામ્પલ આપણે પ્રશ્નાર્થ વાક્યમાં લેવાની કોશિશ કરીએ. Do I go to school every day? શું હું દરરોજ શાળાએ જાઉં છું? That is what the question is. આ એક પ્રશ્ન છે. બરાબર? તો અહીંયા જે છે જે પ્રમાણે આપણે I go to school લગાડ્યું હતું એવી જ રીતના પ્રશ્નાર્થમાં do I go to school એવી જ રીતના આપણે એને ગોઠવવાની કોશિશ કરીએ. તો do સૌથી પહેલા કારણ કે I છે એટલે પછી સબ્જેક્ટ એટલે કે I go V1 to school object અને everyday other words અને question mark. તો આ જે છે તમારો પ્રશ્નાર્થ વાક્ય તૈયાર છે મિત્રો. એ છે do I go to school એટલે કે શું હું દરરોજ શાળાએ જાઉં છું. ચોથી ટાઈપ ઇન્ટરોગેટિવ નેગેટિવ સેન્ટેન્સીસ. ફરી એક વખત બોલું છું મિત્રો, ઇન્ટરોગેટિવ નેગેટિવ સેન્ટેન્સીસ. ઇન્ટરોગેટિવ નેગેટિવ સેન્ટેન્સીસ મતલબ નકારાત્મક પ્રશ્નાર્થ વાક્યો. નકારાત્મક પ્રશ્નાર્થ વાક્યો. તો એમાં જે છે એ થોડો ચેન્જ જે છે આવશે કે do does plus subject plus not plus v1 plus object plus other words plus question mark. તો આ જે છે મિત્રો એ આપણું નકારાત્મક પ્રશ્નાર્થ વાક્યની જે છે રચના થઈ. do does plus subject plus not plus v1 plus object plus other words. તો અહીંયા do does ની સાથે કર્તા પ્લસ નકારાત્મક શબ્દ પાછો આમાં એડ થશે કારણ કે નેગેટિવ સેન્સ બનાવવાની છે એટલે કે not પ્લસ ક્રિયાપદનો પહેલો પ્રકાર પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. આટલી વસ્તુ જે છે એ આપણી રચનાનો ભાગ છે. હવે એનું એક્ઝામ્પલ જોઈએ. સેમ એક્ઝામ્પલ ને આપણે અહીંયા એવી રીતના લેવાની કોશિશ કરીએ નકારાત્મક પ્રશ્નાર્થના સેન્સમાં. તો નકારાત્મક પ્રશ્નાર્થના સેન્સમાં જ્યારે લઈશું ત્યારે do I not go to school every day? શું હું દરરોજ શાળાએ નથી જાતો? આ જે છે એ આપણો પ્રશ્નાર્થ પણ થયો અને નેગેટિવ એટલે કે નકારાત્મક વાક્ય પણ થઈ ગયું છે. so do I not go to school every day? તો ત્યારે જે છે એ આપણે વાત કરીએ તો do as it is કારણ કે I છે એટલે તો એ not એટલે કે નકારાત્મક શબ્દ, I subject, go v1 to school object અને everyday જે છે એ છે other words અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ આપણો સેન્ટેન્સ રેડી થઈ ગયો મિત્રો. હવે તમે વાત કરો તો ચારે ચાર ફરી એક વખત રિપીટ કરીને જોઈ લઈએ જેથી કરીને તમારી જે સેન્સ છે તમારો કોન્સેપ્ટ છે એ એકદમ ક્લિયર થઈ જાય મિત્રો. તો આપણે સ્ટ્રક્ચર જોઈ, ચાર અલગ અલગ ટાઈપની રચનાઓ જોઈ છે. સૌથી પહેલી પોઝિટિવ સેન્ટેન્સીસ એટલે કે હકારાત્મક વાક્યો. બરાબર? તો એમાં જે છે એ આપણે સબ્જેક્ટ v1 v5 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ એ રચના જોઈ જેનું એક એક્ઝામ્પલ છે I go to school every day. પછી બીજી જે સેન્ટેન્સની રચના છે એ છે નેગેટિવ સેન્સ. તો નેગેટિવ સેન્સ જે છે એમાં એક વધારાનો શબ્દ આવશે એ છે નેગેટિવ નકારાત્મક શબ્દ જે છે એ આવશે. સો એની જે છે સબ્જેક્ટ પ્લસ ડુ ઓર ડઝ પ્લસ નોટ પ્લસ v1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો એનું એક્ઝામ્પલ જે છે એ છે I do not go to school every day એટલે કે હું દરરોજ શાળાએ નથી જતો. પછી જે છે એ થર્ડ ટાઈપ છે એ છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ મતલબ પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યો જે છે એમાં આપણે ડુ ડઝ પહેલા લગાડી દઈશું જેથી કરીને પ્રશ્નાર્થ આખી સેન્સ બને, પ્રશ્નની સેન્સ બને એટલા માટે. સો ડુ ઓર ડઝ પ્લસ સબ્જેક્ટ, ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ v1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો આ જે છે એ આપણી પ્રશ્નાર્થ વાક્યોની રચના થઈ અને એનું એક્ઝામ્પલ છે do I go to school every day? શું હું દરરોજ શાળાએ જાઉં છું? અને છેલ્લી ટાઈપ છે એ છે ઇન્ટરોગેટિવ નેગેટિવ સેન્ટેન્સીસ એટલે કે નકારાત્મક પ્રશ્નાર્થ વાક્યો. તો
તો નકારાત્મક પ્રશ્નાર્થ વાક્યોની જે રચના છે મિત્રો એ છે do or does plus subject plus નકારાત્મક શબ્દ એટલે કે not plus v1 plus object plus other words plus question mark. બરાબર? તો એ પ્રમાણે જે છે એ આપણે સેમ એક્ઝામ્પલ ને જો જોવા જઈએ તો બનશે do I not go to school every day એટલે કે શું હું દરરોજ શાળાએ નથી જતો. તો હવે આ થઈ એની રચનાની વાત. તો આજના વિડિયોમાં મિત્રો આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની એકદમ ડિટેલમાં માહિતી મેળવી. આવતા વિડિયોમાં આપણે ફરી પાછું બીજા પાર્ટ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની વાત કરીશું આવી જ રીતના. તો જોતા રહો આપણી વ્યાકરણ શ્રેણી અને શીખતા રહો અને એકદમ સરળતાથી સમજતા રહો સ્ટુડન્ટ્સ. સો આજે અહીંયા જ પૂરું કરું છું. સો till then stay safe and goodbye and thank you so much students.